અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે પર આણંદના વાસદ પાસે ટોલનાકા નજીક વાહન ચેકિંગ દરમિયાન વાસદ પોલીસે ઇકો કારમાંથી 2 શખ્સોને દેશી તમંચો અને 10 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે એક શખ્સ પોલીસને જોઈને ભાગી છૂટ્યો હતો। અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે પર વાસદ ટોલનાકા નજીક વાસદ પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી, ત્યારે હનુમાનજી મંદિર પાસે ઉભેલી એક ઇકો કાર શંકાસ્પદ જણાઈ હતી, જેથી પોલીસે ઇકો કારની નજીક જતા એક શખ્સ પોલીસને જોઈને કારમાંથી ઉતરીને રોડની સાઈડમાં કોતરોમાં ફરાર થઈ ગયો હતો, જેથી પોલીસે કારને કોર્ડન કરી તપાસ કરતા કારમાં ડ્રાઈવર તેમજ બાજુની સીટમાં એક શખ્સ બેઠો હતો, જ્યારે પાછળની સીટમાં 2 મહિલાઓ અને નાના બાળકો બેઠેલા હતા, જેથી પોલીસે ડ્રાઈવર અને આગળની સીટમાં બેઠેલા શખ્સોની પૂછપરછ કરતા કાર ચાલક હાલ રાજકોટ અને મૂળ અલીરાજપુરના રાજેશ બનસિંગ અજનાર અને બાજુમાં બેઠેલો શખ્સ MP અલીરાજપુરનો સવલસિંગ દુકાલાભાઈ બામણિયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે પોલીસને જોઈને ભાગી ગયેલો શખ્સ MP અલીરાજપુરનો કેસરસિંગ દુકાલાભાઈ બામણિયા કે જે સવલસિંગનો સગો ભાઈ હોવાની માહિતી મળી હતી। દરમિયાન પોલીસે કારની તલાશી લેતા કારમાંથી એક દેશી બનાવટનો તમંચો અને 10 જીવતા કારતૂસ મળી આવ્યા હતા, જેથી પોલીસે તમંચો, કારતૂસ અને 3 મોબાઈલ ફોન, ઇકો કાર સહિત 3.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને 2ની ધરપકડ કરી હથિયાર ક્યાંથી લાવ્યા હતા અને હથિયારનો કોઈ ગુનાહિત ઉપયોગ થયો છે કે કેમ તેની તપાસ માટે પકડાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। તારીખ 26/1/2025 ના રોજ 26મી જાન્યુઆરી નિમિત્તે નાઇટ રાઉન્ડ દરમિયાન જિલ્લામાં અલગ જગ્યાએ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું, જેમાં વાસદ પોલીસ દ્વારા વાસદ ટોલનાકા ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું। આ દરમિયાન એક વાહન શંકાસ્પદ હાલતમાં ઇકો ગાડી નંબર GJ03 DN 9715 શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા એને રોકવા જતા તેમાંથી એક ઈસમ નાસી ગયેલો હતો અને 2 ઈસમ અને તેની સાથેના અન્ય વ્યક્તિઓ પણ મળી આવેલા હતા। આ બંને વ્યક્તિઓની પૂછપરછ કરતા અને આ ગાડીની સર્ચ કરતા તેમાંથી એક દેશી હાથ બનાવટનો તમંચો અને 10 જીવતા કારતૂસ મળી આવેલા। આ આરોપીઓ રાજેશ બનસિંગ અજનાર, જે મૂળ રહેવાસી જોબટ તાલુકાના અલીરાજપુર જિલ્લાના મધ્યપ્રદેશના વતની છે, તેમજ સવલસિંગ ઉર્ફે દુકાલભાઈ બામણિયા, તે પણ જોબટ તાલુકાનો વતની છે। આ બંને આરોપી મળી આવેલા હતા અને તે પૈકીનો એક આરોપી કેસરસિંગ દુકાલભાઈ બામણિયા અંધારાનો લાભ લઈ નાસી જવામાં સફળતા મળેલ। આ બંને ઈસમો અને નાસી ગયેલા કેસરસિંગના વિરુદ્ધમાં વાસદ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। સદર ગુનામાં પકડાયેલા બંને આરોપીઓએ આ દેશી તમંચો તથા જે જીતા કારતૂસ છે એ શાના માટે લઈ આવેલા છે અને તેમનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, આ ગુનાને અંજામ આપેલો છે કે કેમ, તે બાબતે આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 3ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।